ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને સેમ કાલે આપણે ચોપડા વેચવા ગયા હતા એમ આજે પણ ચોપડા વેચવા જ જવાનું છે. અને આજે 2 સ્કૂલમાં જવાનું છે. તો એક સ્કૂલમાં જયરાજસિંહ જાય છે ચોપડા લઈને, બરાબર છે. અને નોટો લઈને અમારે નજીકની સ્કૂલમાં જવાનું છે. હું છે અને મેહુલભાઈ છે. અને આગળથી રાહુલભાઈ આવે છે. રાહુલભાઈ જશે જયરાજ જોડે ગામમાં પ્રાથમિક શાળા, બરાબર. ત્યાં 4-5 છોકરા ત્યાં આગળ બાકી છે, એમને આપવાનું છે. અને આપણે નજીકની સ્કૂલમાં છે બાલવાટિકામાં જે નવું એડમિશન લીધું હોય એમના માટે સ્કૂલમાંથી આપણે સાહેબે કીધું કે થાય એટલું કરજો. તો આપણે એમના માટે ખાલી નોટો લાવ્યા છે, એમને નોટોની જરૂર હતી એટલા માટે, બરાબર. તો કંઈ નહીં, ચલો આજના બ્લોગમાં છે ને તમે બનાવી રહેજો. અને નવા હોય ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો ફેમિલી, બિલપાડ આવ્યો છું ગામમાં સ્કૂલમાં, કારણ કે આપણે ત્યાં પ્રોગ્રામ હતો એ પતી ગયો છે. અને અત્યારે આપણા બધા ફેન મળ્યા છે. જો કેમ છો બધા? મજામાં? બસ 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 ઓકે ઓકે ઓકે. સ્કૂલમાં આવ્યો છું અત્યારે અને છોકરા બધા ખુશ થઈ ગયા, બરાબર છે. આ રાહુલભાઈને બધા ઉભા છે. આવતીકાલે બ્લોગ આવશે, આપણો જોઈ લેજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ પછી, બરાબર. ચાલો તો મિત્રો છે ને અત્યારે આપણે ત્રીજી સ્કૂલમાં આવ્યા છે. અને ત્યાં આગળ પ્રોગ્રામ છે એ 10 વાગે ચાલુ થવાનો છે. લગભગ 9:45 વાગ્યા છે અત્યારે, બરાબર છે. અને આપણા ફાઉન્ડેશનના મિત્રો પણ આવ્યા છે. જયરાજ છે, રાહુલભાઈ છે અને મેહુલભાઈ છે અને બધા સાહેબશ્રીઓ છે અને આપણા ગામના બધા મિત્રોને બધા છે અહીંયા, બરાબર. તો કંઈ નહીં, ચલો આપણા બ્લોગમાં બને રહેજો. આગળ હું તમને બતાવતો રહીશ, કદાચ મને ટાઈમ મળે તો હું બતાવતો રહીશ, બરાબર છે. ફેમિલી અત્યારે નાસ્તો કરવા આવ્યા છે ડાયરેક્ટ સ્કૂલમાંથી. અહીંયા આગળ અમિતભાઈએ ફોન કરીને આપણે બોલાયા છે કે ભાઈ નાસ્તો વાસ્તો કરી જાઓ, બરાબર. તમારા ધક્કે અને જયરાજભાઈ છે અને એમનો જે બ્લોગ છે એ શૂટ કરી લીધો છે એમને, બરાબર ને? થઈ ગયો. ઓકે. મેહુલભાઈ છે આપણી જોડે અને અમિતભાઈ બ્લોગ જોવા છે, જયરાજસિંહનો બ્લોગ જોવા છે. બાકી બ્લોગમાં તમે બન્યા રહેજો. થોડો નાસ્તો કરવા આવ્યા છે અત્યારે અને 1 નંબર ભજીયા મળે અહીંયા. શું થાય? કઈ ના, તો અમારી પર્સનલી વાત હોય તમે કરો હો એવું છે? બેન વચ્ચે થાય. ખરું ખરું. પર્સનલ લાઈફ હોય એવું પર્સનલ લાઈફ હોય કોકની. ભજીયા મંગાવ્યો છે આપણે 500 ગ્રામ. અને થયું કેવું ખબર તમને? ભજીયા પહેલા હે ને ચટણી આવી ગયા જયરાજ. અરે કેવું લાગ્યું? એક નંબર ચટણી. 1 નંબર ભાઈ. ચમારાના બેસ્ટ ભજીયા મળે છે ત્યાં આગળ. અમે લોકો ખાવા આવ્યા છે, બરાબર છે. અને આ ભાઈ છે ને આજથી શોર્ટ બ્લોગ ચાલુ કરા છે. ડેલી એમના શોર્ટ બ્લોગ આવવાના છે. સરસ મજાના ભજીયા આવી ગયા છે. ડુંગળી છે, લીલા મરચા છે અને કઢી નહીં રહ્યા દદુડા પડા હે. ફેમિલી ઘેર આવી ગયું છું અત્યારે. જો કેટલા વાગ્યા? 12 વાગ્યા છે અને હજુ હવે ઘેર આવ્યો છું. અને હમણાં વાતો કંઈ ખોટી એવી લાગતી નહીં. જેની બા નો જીવ અદ્ધર થઈ ગયો તો એવું કહે ને જેની તારો અદ્ધર થયો તો જીવલી. હોય ભાઈ. જો અમારે આ ભેંસ છે ને આવવાની છે, બરાબર. તો એને કેવું કર્યું ખબર? હોય આવે ને હોય મોધવાની હોય એ દોરા હાથે ગરી ગઈ હતી અહીંયા પાડી આવવાની અમારી બિચારી. એવું ના હોય તે નીકળી ગઈ પણ હા. જેની ફોન લાવી છે જો. જેની બાએ ફોન નવો છોડાયો છે. સુખનો સૂરજ ઉગી ગયો છે. જોઈ લો રેડમી નોટ. જેની ફોન યો વાપરા અમારે તો એવું. એટલે તમે બે વાપરો એટલે ચાલો કચરો નાખવા આવું. ના જાઓ. કચરા પેટી કઈ છે? કચરા પેટી કચરા
કચરા પેટી હે ઓફ શું થયું આન નાહી ફૂટી હોવે જો લોહી હોય નીકળેલું હોય તો મમ્મી મેં કીધેલું ને આમ કરીને કીધા કરતી લઈને તે નતું થતું હું નકર ખોલી હોય ને તા હરીભાઈ એવું કહેતા હતા ને કમ્પ્લીટ હે આમ જોઈતી જ ખોલી ખુલતી નહીં કૂતરાની વાંક ફૂટી ગઈ જો બતાવી દઈ બતાવતું નહીં તા જો દઈ બંધ જ છે ને તા જો નહીં ખોલતું ચેદાર આનું હે એલા આનું ખોલતી ને તઈ નથી ખોલી જે ઉપાધિ કરી લે બિચારી ઉપાધિ કરી છે ભાઈ મસ્ત ઊંઘી ગયો તો બરાબર પણ ખાવાનું આવી ગયું છે આવું ખાવા બેવું હોય તો દહીં તીખારી છે ચટણી છે રોટલી અથાણું છૂંદું બતણ જાવ હેડો પેન બેસી જાઓ ખાવા હેડો હવે જો આવી જશે હેડો પેન બેસી જાવ લાઈનમાં ચલો ગરમ છે ડમું અડતો નહીં હા જા હેડો પેન બેસી જાવ હેડો લાઈન મિત્રો 6 વાગી ગયા છે 6 નહીં 6:30 વાગ્યા છે બરાબર હવે જવું છે અમારે દૂધ રેડવા માટે કારણ કે હરિભાઈ આવી ગયા છે હરિભાઈ ક્યાં દૂધ રેડવા જઈશું અમે કીધું હેડો હવે જઈએ દૂધ રેડવા શું કેવું હરિભાઈ બરાબર હેડીશું ને હા જો બહેની લઈ લે ભરવાની લઈ લો કે ચાલશે ભરવા લાન ભરવી દઈએ હેડો લગાવી દીધો ભાઈ હુક અને બટાકાનું શાક બનાવે જો હે પાણીપુરી શું લાવે એમ ચપ્પલ કઈ ગયા મારા અહીં જે ચાવી ચાલો મિત્રો હવે જવું છે આપણે દૂધ રેડવા માટે ગામમાં બરાબર તો બ્લોગમાં બન્યા રહેજો અરે ભાઈ બે બહેને લઈ લીધી ફેમિલી છે ને ઘરે જમીને અત્યારે આવ્યા છે નારા બાજુ બેસવા માટે બાકી અમારો રેગ્યુલર જગ્યા છે બેસવાની અને ગિરીશભાઈ પણ આવ્યા છે બરાબર ગિરીશભાઈને બોલાયા છે આપણને તો આઈડિયા નથી જયરાજે ફોન કર્યો છે અને જો આ નારું છે અને ઘરે આ બધું ચાદર બાદર લાવ્યા છે ઘેરથી પોથરવા અને આપણા જયરાજભાઈ જે છે ને જયરાજભાઈ કંઈક લઈને આવ્યા છે ખાવા માટે શું કહેવાય પકોડા એટલે એવું બરાબર બ્રેડ પકોડા છે અને ચટણી છે આ ભાઈ ચટણી ખોલા છે જયેશભાઈ આવી ગયા નવાપુરાથી જયરાજભાઈ આવી ગયા રણજીતસિંહ આવી ગયા છે અમિતભાઈ ચમારાથી આવ્યા છે બ્રેડ પકોડા ખાવા માટે આરે છે ને ડાયરેક્ટ કંઈકથી આવે એવું લાગે બરાબર ખાવા બોલાય સ્પેશિયલ વાહ ચાલો મિત્રો અમે અમારું એન્જોય કન્ટિન્યુ રાખીએ અને બ્લોગને આપી દઈશું આપણે અત્યારે એન્ડ કારણ કે ઘણો લોબો થઈ જાય એમ છે બરાબર છે તો કંઈ નહીં આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમે તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા દીધું મળીએ પછી આવતા એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય સબસ્ક્રાઈબ કરતા દીધું બાય બાય